ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામેથી વહેતી મધુમતી ખાડીમાં લાપતા બનેલા આઢેડનો મૃતદેહ મળ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીનો એક વ્યક્તિ મજૂરી કામ માટે મધુમતી નદી પસાર કરી સામે પાર જઈ રહ્યો હતો। તે વખતે પાણીનો પ્રવાહ વધુ હોવાથી પાણીમાં તણાયો હતો, જેનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો। ઝઘડિયા તાલુકાના રાજપારડી ટેકરા ફળિયામાં રહેતા રમણભાઈ વસાવા મજૂરી કામ અર્થે મધુમતી ખાડીના સામે પાર જઈ રહ્યા હતા। તે સમયે પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે તેઓ પાણીના પ્રવાહમાં તણાઈ જતા લાપતા બન્યા હતા। આ વાત વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થયા હતા। ત્યારબાદ રાજપારડી પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ થતાં પાણીના પ્રવાહમાં ગુમ થયેલ આઢેડ વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આઢેડનો કોઈ પત્તો લાગ્યો ન હતો। ત્યારબાદ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગ ટીમ, અંકલેશ્વર જેઆઈડીસી ફાયર વિભાગ ટીમ તથા રાજપારડી પોલીસ સ્ટેશન ટીમ અને ઝઘડિયા જેઆઈડીસી ફાયર વિભાગની ટીમ દ્વારા તણાઈ ગયેલ વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ સાંજના સમયે આઢેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ ફેલાયો હતો।